સુરતનો ચકચારી ભરેલો કેસ એટલે કે સતીશ મરાઠા હત્યા કેસ ગઈકાલે મોડી સાંજે તેની હત્યા કરી દેવામાં આવી હતી અને આ કેસની અંદર હજી 24 કલાક પૂરા નથી થયા એ પહેલા પોલીસ દ્વારા 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે। સુરત પોલીસ કમિશનર દ્વારા પણ આ આખા કેસને લઈને મોટા ખુલાસા કરવામાં આવ્યા છે। કઈ જગ્યાએ આ સતીશ મરાઠાની હત્યાની સાજિશ થઈ હતી એ પણ તમે જાણશો તો ચોંકી જશો, કારણ કે આ હત્યા કેસની અંદર જેની સાથે જે બર્બરતા કરવામાં આવી છે તેની વિગતે વાત કરીશું। સાથે ચર્ચા એ પણ કરીશું કે ચૌધરી સમાજ હવે અજમલ ચૌધરીના કેસની અંદર લડી લેવાના મૂડમાં છે। ગઈકાલે શંકર ચૌધરી દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ સમાજને દોરે તો દોરાઈ ન જવું, પણ હવે સમાજની એક નવી મીટિંગ મળી અને સમાજ દ્વારા કહેવામાં આવ્યું કે 11મી ઓગસ્ટની જે રેલી છે તે ચાલુ રહેશે। તેની પણ વિગતે વાત કરીશું અને સાથે ચર્ચા એ પણ કરીશું કે ચૈતર વસાવાનો કેસ ગુજરાત હાઈકોર્ટની અંદર ચાલી રહ્યો છે। જામીન અરજીને લઈને આ જે સુનાવણી છે તેમાં જે ચૈતર વસાવાના વકીલ છે તેમની દલીલ પૂરી થઈ ગઈ છે। હવે સરકારી વકીલ જે છે તે દલીલ રજૂ કરશે। આ કેસની અંદર આવતીકાલે જ્યારે સુનાવણી થશે તો કયા પ્રકારની દલીલ રજૂ કરવામાં આવશે અને એવા કયા મુદ્દા છે જેના આધારે ચૈતર વસાવાના વકીલ જે છે તેણે આ એફઆઈઆરને લઈને જ સવાલ ઊભા કરી દીધા છે। નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરતમાં અચાનક જ ચકચાર મચી જાય છે। આ ચકચાર ત્યારે મચે છે જ્યારે સતીશ મરાઠા નામના જે ગેંગસ્ટર છે તેની હત્યા કરી દેવામાં આવે છે। આ ગેંગસ્ટર પોતાની ગર્લફ્રેન્ડ સાથે એક ગાડીમાં બેઠો હતો। આ ગાડી જે છે એ ભેસ્તાર વિસ્તારની અંદર એક એવી જગ્યાએ પાર્ક કરવામાં આવી હતી જ્યાં અવર જવર ખૂબ ઓછી રહેતી હતી અને આ ગાડીની અંદર જ્યારે સતીશ મરાઠા અને તેની ગર્લફ્રેન્ડ બેઠા હતા તે સમયે અજાણ્યા લોકો આવે છે। 5 થી 7 જેટલા અજાણ્યા લોકો અચાનક જ ત્યાં આવી જાય છે। જે એની ગર્લફ્રેન્ડ છે તેને બહાર રાખી દે છે અને જે સતીશ મરાઠા જે છે તેની હત્યા કરી નાખે છે। હત્યા પણ ખૂબ કરપીણ રીતે કરવામાં આવે છે, કારણ કે તેના આંગળા કાપી નાખવામાં આવે છે। ધારદાર હથિયાર દ્વારા તેને મારવામાં આવે છે। તેનું માથું જે છે એ છૂંદી નાખવામાં આવે છે। એટલે ખૂબ જ ગંભીર રીતે ત્યાં આગળ આ જે હત્યા છે તેને અંજામ આપવામાં આવે છે। આ હત્યાને અંજામ આપ્યા બાદ જે આરોપીઓ છે તે હત્યામાં વપરાયેલા જે હથિયાર છે તે એ જગ્યાએ ફેંકીને ત્યાંથી ફરાર થઈ જાય છે। આ આખા મામલે સુરત પોલીસને તેમની જે ગર્લફ્રેન્ડ હતી સતીશ મરાઠાની ગર્લફ્રેન્ડ તેના દ્વારા પોલીસને જાણ કરવામાં આવે છે, એમ્બ્યુલન્સને બોલાવવામાં આવે છે, પરંતુ જ્યાં સુધી ત્યાં આગળ કોઈ મદદ માટે આવે એ પહેલા સતીશ મરાઠાની હત્યા થઈ જાય છે, તેનું મૃત્યુ થઈ જાય છે। એટલે પોલીસ દ્વારા આખા કેસની અંદર ઇન્વેસ્ટિગેશન શરૂ કરવામાં આવે છે। સતીશ મરાઠા આ એ જ વ્યક્તિ છે જેણે સુરતના ભેસ્તાર વિસ્તારની અંદરમાં બહુચર્ચિત સૂર્યા મરાઠી હત્યા કેસમાં તેની નિર્દોષ છોડવામાં છૂટી ગયો હતો અને છેલ્લા 7 વર્ષથી તે જેલની અંદર પણ હતો। તેમની આમ જોવા જઈએ તો ત્યાં આગળ 2 ગેંગ ચાલતી હતી, એક સૂર્યા મરાઠીની અને એક સતીશ મરાઠાની સાથે જે અન્ય એક વ્યક્તિ છે। આ બંને જણાની આ ગેંગ ચાલતી હતી, જેની અંદર કહેવામાં આવી રહી છે કે આ ગેંગ ત્યાં આગળ એકબીજા સાથે તેમની ગેંગ વોર પણ ચાલતી રહેતી હતી અને ગેંગ વોરનું પરિણામ જ હતું કે સૂર્યા મરાઠીની હત્યા કરવામાં આવી હતી, જેની અંદર સતીશ મરાઠા જે છે તેનું નામ આવ્યું હતું, તેને જેલમાં પણ ભરવામાં આવ્યો હતો અને એવો કોઈ સુરતનો ઇલીગલ ધંધો નથી કે જેમાં સતીશ મરાઠા જેની હત્યા થઈ ગઈ છે તે વ્યક્તિ ઇન્વોલ્વ ના હોય। એટલે આખા મામલે પોલીસ જ્યારે ત્યાં આગળ પહોંચે છે અને ખબર પડે છે કે આ સતીશ મરાઠાની હત્યા કરી દેવામાં આવી છે એટલે પોલીસ પણ ચોંકી જાય છે, કારણ કે પોલીસને અહીંયા ફરીથી એકવાર ગેંગ વોરનો ડર સતાવી રહ્યો છે। પોલીસને એવું લાગે છે કે ક્યાંક સુરતની અંદર ફરીથી ગેંગ વોર ન થઈ જાય, કારણ કે જે 2 ગેંગ છે એમની અંદરની લડાઈ છેલ્લા ઘણા વખતથી ચાલી રહી હતી। હવે પોલીસે જે એની ગર્લફ્રેન્ડ હતી એના ગર્લફ્રેન્ડના નિવેદનના આધારે, ગર્લફ્રેન્ડના જે સ્ટેટમેન્ટ હતા, સાથે સાથે ગર્લફ્રેન્ડે જે લોકો ત્યાં આગળ આવ્યા હતા તેમનો જે રીતનો વેશભૂષા, જે રીતે એ લોકોના ચહેરાને ઓળખીને બતાવવાની વાત જે છે તે બધું જ કર્યું હતું। એટલે પોલીસે પણ પોતાનું ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું છે। સુરતની ક્રાઇમ બ્રાન્ચ આખા ઇન્વેસ્ટિગેશનની અંદર લાગી જાય છે અને જ્યારે આ
કેસની અંદર પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે પોલીસને આખા કેસની અંદર 7 લોકોની હવે ધરપકડ કરવામાં આવી છે અને આ 7 લોકોની જ્યારે ધરપકડ થઈ ત્યારે સૌથી મોટો ખુલાસો અહીંયા આગળ થયો. આ સૌથી મોટો ખુલાસો હતો કે લાજપોર જેલ જે છે એ જેલમાંથી સતીશ મરાઠાની હત્યાની સાજિશ રચવામાં આવી હતી. આ હત્યાની જે કાવતરું હતું તે લાજપોર જેલમાં થયું હતું. કઈ રીતે તેની હત્યા કરવામાં આવે છે, તેના માટેની રેકી કઈ રીતે કરવામાં આવશે, કેટલા લોકો હત્યા કરવા માટે જશે, આ બધું જ પ્લાનિંગ લાજપોર જેલમાંથી કરવામાં આવ્યું હતું. તેની અંદર સગીર યુવકો પણ છે જે લોકો ત્યાં આગળ હત્યામાં ઇન્વોલ્વ હતા. જે 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં 3 થી વધારે લોકો તો સગીર છે. એટલે કઈ રીતે તેમનું બ્રેન વોશ કરવામાં આવ્યું હશે તે પણ અહીંયા આગળ જોવાનું છે. જે સુરતના પોલીસ કમિશનર છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું આરોપીઓને પકડ્યા બાદ તે સાંભળીએ. ગઈકાલ તારીખ 5/8/2026 કલાક 16:15 વાગ્યાના અરસામાં સુરત ભેસ્તાન સરસ્વતી આવાસના બાજુમાં આવેલ ખુલ્લા જગ્યામાં સતીશ ઉર્ફે સતીશ મરાઠા સન ઓફ સુરેશ ઘટકે ના અન્ય વ્યક્તિઓએ મોત નિપજાવેલ અને ત્યાંથી નસી ગયેલ. તે બાબતે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં સંલગ્ન સેક્શન ઉપરથી ગુના દાખલ કરવામાં આવેલ. તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના જે હ્યુમન સોર્સિસના ઇન્ટેલિજન્સના માધ્યમથી ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળ્યું કે ગુનામાં સંડોવાયેલ આરોપીઓ સુરત છોડી દીધેલ છે અને મહારાષ્ટ્ર તરફ નસી જવાનું તૈયારીમાં છે. જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ તથા ભેસ્તાન પોલીસ સ્ટેશનના અલગ અલગ ટીમ તાત્કાલિક વાપી, વલસાડ તથા વ્યારા, સોનગઢ તરફ રવાના કરી સ્થાનિક પોલીસ સાથે મહારાષ્ટ્ર જતી હાઈવે ઉપર આવતા જતા તમામ વાહનો તથા વ્યક્તિઓ સઘન તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસ દરમિયાન અને આ ચેકિંગ દરમિયાન સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા તાપી જિલ્લાના એલસીબી પોલીસ સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધરી સુરત ધુલિયા હાઈવે ઉપર નાકાબંધી કરી ગણતરીના કલાકોમાં તાપી જિલ્લાના ઉચ્છલ વિસ્તારમાંથી 4 આરોપીઓ તથા 4 કાયદાના સંઘર્ષમાં આવેલ બાલ કિશોરોને ઝડપી પાડવામાં આવેલ છે. પકડવામાં આવેલ આરોપીઓના નામ આ રીતેનું છે. નંબર 1 કેતન ઉર્ફે સની સન ઓફ સુદાગર સુરેશ સિરસાદ. નંબર 2 રાહુલ ઉર્ફે ભટકો સન ઓફ જગદેવભાઈ મુનારામ દુબે. નંબર 3 કરણ ઉર્ફે પુદુલ સન ઓફ હીરામણી રાજેન્દ્ર દુબે. નંબર 4 અજીત ઉર્ફે જસ્ટિન સન ઓફ ભોલાભાઈ રામેશ્વર ગોસ્વામી. નંબર 5 to નંબર 8 આ જે કાયદોના સંઘર્ષમાં આવેલ બાલકિશોર છે. આ ગુનામાં 3 વાંધત આરોપીઓ છે. નંબર 1 રાહુલ મંડલ અત્યારે લાજપોર જેલમાં છે. રાહુલ બબન કપૂરે સુડા આવાસમાં પાંડેસરામાં રહે છે અને અત્યારે ફરાર છે. રિંકુ રામની એક માણસો જેના તપાસમાં અત્યારે ચાલુ છે. તપાસ દરમિયાન 2 પિસ્તોલ અને 1 તમંજા પોલીસે ગુનાવાળી જગ્યા ઉપર અને આરોપીઓના અંગ ઝડપી તરફ જપ્ત કરવામાં આવેલ છે. આ ગુનાના મોડસ ઓપરેન્ડી આ પ્રકારની હતી. ગઈ તારીખ 5 ઓગસ્ટ 2026 રોજ મરણ જનાર સતીશ મરાઠા એક મહિલા સાથે ભેસ્તાન સરસ્વતી આવાસમાં સ્વિફ્ટ કારમાં આવેલ. આ દરમિયાન ગુનામાં સંડોવાયેલ બાલ કિશોર નાઓએ મરણ જનાર સતીશ મરાઠાનું મર્ડર કરવા ઘટેલ કાવતરાની ભાગરૂપે બાઇક ઉપર પીછો કર્યો. આ આખા મામલામાં
જે મહિલા મિત્ર હતી સતીશ મરાઠાની, તે ખૂબ મહત્વની કડી અહીંયા આગળ સાબિત થઈ. પોલીસે મૃતક સતીશની જે ગર્લફ્રેન્ડ ત્યાં આગળ હાજર હતી તેની સાથે પૂછપરછ કરી. હમલાખોર કોણ હતા, કઈ દિશામાંથી આવ્યા હતા અને તેઓ સતીશ સાથે શું વાતચીત કરી રહ્યા હતા, તે તમામ વિગતો તેમના દ્વારા મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ ઉપરાંત ભેસ્તાનના ભીમ આવાસ અને આસપાસના વિસ્તારના લાગેલા સીસીટીવી પણ ચેક કરવામાં આવ્યા. તેના ફૂટેજના આધારે તેની તપાસ કરવામાં આવી, જેથી હમલાવરો જે દિશામાં ભાગ્યા હતા તેના રૂટની માહિતી પણ મળી શકે અને સાથે સાથે આ જે આરોપીઓ હતા તે આરોપીઓને પકડવામાં આ આખી જે ભૂમિકા રહી, સીસીટીવી ફૂટેજ, કઈ દિશામાં ગયા, મહિલા મિત્રનું જે નિવેદન આવ્યું, કારણ કે મહિલા મિત્ર જે છે એ હવે આખા મામલાની તાજની સાક્ષી ગણાશે, કારણ કે તે ત્યાં હાજર હતી, તેની હાજરીમાં આખી ઘટના ઘટી હતી અને જે લોકો છે, જે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે, તે લોકોનું ઓળખ પરેડ પણ આ મહિલા મિત્રની દ્વારા હવે કરવામાં આવશે. એટલે ખૂબ મહત્વની કડી અને મહત્વનો પુરાવો માનવામાં આવી રહી છે આ મહિલા મિત્રને, કારણ કે આજે સતીશ મરાઠા જે છે એ સુરતમાં આમ જોવા જઈએ તો જે ગેંગ હતી તેમાં રાહુલ અપાર્ટમેન્ટ ગેંગનો સક્રિય સભ્ય હતો અને રાહુલ બાદ આ ગેંગમાં જો બીજા ક્રમે કોઈ આવતું હોય તો તે સતીશ મરાઠા આવતો હતો. એટલે ઘણા બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પણ તે લોકો સાથે હતા. પણ આ આખા મામલામાં પોલીસ કમિશનરે લાજપોર જેલની કઈ રીતે ભૂમિકા સાબિત થાય છે, લાજપોર જેલ કઈ રીતે આવે છે, તેને લઈને શું કહ્યું તે પણ સાંભળીએ. સંડોવાયેલ આરોપીઓ તથા પલ્પ કિશોરો નાઓએ સતીશ મરાઠાને ચારે તરફથી ઘેરી લઈ તેને ઉપર તલવાર, કોઈટા અને કુહાડીથી જીવલેણ હુમલા કરતા સતીશ મરાઠે ભાગવા જતા તેના ઉપર ફાયરિંગ કરી અત્યંત ક્રૂરતાથી મર્ડર કરવામાં આવેલ છે. આ કામના મરણ જનાર સતીશ મરાઠા એક ખૂબ જ સક્રિય ગુનેગાર હતા અને વર્ષ 2020માં થયેલા સૂર્યા મરાઠા મર્ડર કેસમાં તે જેલમાં હતા અને જુલાઈ 2024માં છૂટ્યો હતા. આ કામે સંડોવાયેલ આરોપીઓ કેતન ઉર્ફે સની ફેબ્રુઆરી 2026ના અરસામાં હરિઓમ સર્કલ 4 રસ્તા પાસે ગણેશ ગુઠિયા ઉર્ફે કાલુ મલિયા ઉપર ચપ્પુ વડે હુમલો કરેલ હતા. આ બનાવના અનુસંધાને આ કેતન ઉર્ફે સની લાજપોર જેલમાં ગયેલ તે વખતે લાજપોર જેલમાં ઘૂસીટોકના ગુનામાં કેદ રાહુલ મંડલ સાથે પરિચય થતા તેને બંનેનો દુશ્મન સતીશ ઉર્ફે સતીશ મરાઠાને મારી નાખવાનું તમામ પ્રકારની મદદ કરવાનું જણાવેલ હતું. આ ગણેશ કુઠિયા મરણ જનાર સતીશ મરાઠાનું સગરીત હોય, જેથી સતીશ મરાઠા આરોપીઓને જાનથી મારી નાખશે તેવી દહેશત રાખી તે મારે તે પહેલા તમામ આરોપીઓએ એકબીજાની મદદ કરી થી અગાઉથી જૂની અદાવતના રાખી સતીશ મરાઠાનું મર્ડર કરી આ ગુનામાં અંજામ આપેલ છે. થેન્ક યુ. આરોપી આ જેલમાં જે ગુસ્સીટોકના જે અપરાધમાં જે અત્યારે એવો જેલમાં છે રાહુલ મંડલ અને આ ગુનામાં જે મુખ્ય આરોપી છે કેતન ઉર્ફે સની, બંને જેલમાં જ્યારે હતા ત્યારે એક ગુનાહિત કાવતર રચના કરવામાં આવેલ હતા અને જ્યારે કેતન જેલમાંથી છૂટી જાય ત્યારે જે જેલમાં જે રાહુલ મારફતે અલગ અલગ પ્રકારની જે રિસોર્સિસ છે, ઇન્ફોર્મેશન છે અને એના નેટવર્કના યુઝ કરીને આ જે બલ વાપરીને જે સતીશ મરાઠાને હુમલા કરવાનું છે, આ જે ગુનામાં અંજામ આપવા માટે આ જે કેતન સાનીએ અલગ અલગ બાલ કિશોરોને તૈયાર કરવામાં આવેલ અને રેકી કરવામાં આવેલ અને આ જે નેટવર્કના લીધે એમને ફાઇનાન્સ સારું ઇન્ફોર્મેશન મળવા માટે મદદરૂપ થયું. આ જે આ કામમાં જે મરણ જનાર છે સતીશ ઉર્ફે સતીશ મરાઠા,
આ જે સૂર્યા મરાઠી મર્ડર કેસમાં પણ હતા અને આ સૂર્યા મરાઠા અને સતીશ મરાઠે એક સાથે મિત્ર હતા અને એક સાથે ગુનાના કામમાં પણ સંડોવેલ હતા અને ત્યાર પછી આ બંનેના કોઈ પણ અંગત અદાવતના કારણે અલગ અલગ છૂટા પાડ્યા અને ત્યાર પછી તેઓના જે અંગત અદાવતના કારણે અને રોમેન્ટિક એંગલ પણ પોલીસ તપાસ કરવામાં આવેલ છે. આ ચોક્કસ કારણ શોધવા માટે આ જે પોલીસ અલગ અલગ પાસાઓ પર તપાસ કરવામાં આવેલ છે અને બાકી ચોક્કસ કારણ આ તપાસનો વિષય છે. આ તપાસના વિષયો પર છે અત્યાર સુધી. અત્યાર સુધી આ ગેંગવારનું જે કોઈ પુરાવા મળી આવેલ નથી અત્યાર સુધી. હા, 2020માં ગેંગમાં હતા પણ ત્યાર પછી સૂર્યા મરાઠીના મર્ડર થયા પછી તો આ લોકો અલગ અલગ છૂટા પડ્યા છે અને ત્યાર પછી આ ગેંગના પૂર્વ રચના કરવામાં આવ્યું. આ પ્રકારની કોઈ પણ પુરાવા અત્યાર સુધી પોલીસ પાસે નથી. આ જે તપાસનો વિષય છે આ આરોપીઓ આ જે બલકિશોર હતા એના પાસે એમના સાથે બલકિશોર હતા. આ લોકોને ફાયરિંગ કરવામાં આવ્યું. અત્યાર સુધી તેઓના ઇન્ટ્રોગેશન ચાલુ છે જેથી ચોક્કસ માહિતી તપાસ કર્યા પછી આપશે. બીજા બાલકિશોરના અત્યારે એવો વિસ્તૃત પ્રકારની જે પ્રેસ મેમો તૈયાર કરવામાં આવેલ છે. આ પ્રેસ નોટમાં આ તમામ વિગત સમાવિષ્ટ છે. આ તપાસના વિષયમાં છે. અત્યાર સુધી પોસ્ટમોર્ટમમાં બોડીમાં કોઈ પણ બુલેટ લાગેલાનું કોઈ પણ નિશાન નથી. આ તપાસના વિષય ઉપર છે. અત્યાર સુધી તપાસમાં છે. બુલેટ લાગ્યો નથી. સતીશ મરાઠા કેસની અંદર પોલીસ દ્વારા હવે આરોપીઓને પકડવામાં તો આવી ચૂક્યા છે. આ લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, તેમના રિમાન્ડ લેવામાં આવશે, કારણ કે જે હથિયાર હતા એ હથિયાર તો પોલીસે રિકવર કરી લીધા છે. જે સ્થળ છે તે સ્થળ ઉપરથી જ આ હથિયાર મળ્યા હતા. એટલે પોલીસ હવે આની પાછળ કોણે સાજિશ કરી છે અને એ સાજિશ કરવા માટે કોઈને પૈસા આપવામાં આવ્યા છે, સોપારી આપવામાં આવી છે કે પછી એક નવી ગેંગ આખી સુરતની અંદર બની રહી છે, તેને લઈને હવે પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે. હવે વાત કરી લઈએ ચૌધરી સમાજની. અજમલ ચૌધરીના કેસની અંદર હવે ચૌધરી સમાજે નક્કી કરી લીધું છે કે 11મી ઓગસ્ટે તેઓ ટ્રેક્ટર રેલી દ્વારા ગાંધીનગર પહોંચશે અને ગાંધીનગર ઘેરાવનો આ કાર્યક્રમ પણ કરશે, કારણ કે ચૌધરી સમાજના અજમલભાઈ ચૌધરીને જે રીતે મારવામાં આવ્યો હતો તેની અંદર જેમનું નામ આપવામાં આવ્યું હતું, જે મઢના સંત હતા બળવંતદેવ ગીરી, તેમની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી હતી અને તે માંગ સાથે આ આખી વાત જે છે તે ચૌધરી સમાજ દ્વારા હવે આંદોલનના સ્વરૂપે ગાંધીનગર જવામાં આવશે. ગઈકાલે આ આખા મામલે શંકર ચૌધરી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું. શંકર ચૌધરી દ્વારા કહેવામાં આવ્યું હતું કે સમાજ કોઈ એવી વ્યક્તિના રવાડે ન ચડે કે જેનાથી સમાજને નુકસાન જાય, પરંતુ આજે સમાજના લોકો ભેગા થયા. આજે લોકો ભેગા થયા હતા, તેમના દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો કે અજમલ ચૌધરીને ન્યાય અપાવીને જ રહેશે. જે લોકો ત્યાં આગળ ભેગા થયા હતા તે લોકોનું શું કહેવું છે તે સાંભળી લઈએ. મલ્લાભાઈ લક્ષ્મણભાઈ દેસાઈ ઓમ ચૌધરી. ચિંતન બેઠક એમ કરવામાં આવી કે જે અમારા વડીલ છે અજમલભાઈ ચૌધરી, એના માથે જે હિંસક હુમલો છો એના વિશે ખૂબ દાડાથી ખૂબ સમયથી આ બધા લોકો લડી રહ્યા છે. અમે બધા ભેગા સાથ સહકારમાં ચૌધરી સમાજ વગરના બધા ટોટલ સમાજ ખૂબ સહકાર આલે છે અને એને અમે બધાએ અભિનંદન આપો છો. અને અમારી લડાઈ એ જ છે કે અજમલભાઈ ચૌધરી સમાજના આગેવાન છે, એના માટે જે આ હિંસક હુમલો
અપહરણ, લૂંટફાટ જે છે એને અમે ખૂબ કડક શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. પણ અમારી ન્યાય માગણી એ છે કે સરકાર સાહેબ જે તે અમારા આગેવાનો હોય કે સરકારને અમારી એક જ વિનંતી છે કે જે ખાસ ગુનેગાર છે, જેને ગુનો કર્યો છે, એ લોકોની તાત્કાલિક ધરપકડ થાય અને એ એના સામે જે તે કલમ લાગે એને અમે બધાએ ખૂબ સાથ સહકાર આપવા તૈયાર છે અને આરોપી છે એ તાત્કાલિક પકડાઈ જાય એવી અમારી ચૌધરી સમાજની માગણી છે. જય હિન્દ, જય ભારત. આજે ક્યાં આજના કોલેજમાં ધાંધ્રા તાલુકાના આજના ચૌધરી સમાજના મુખ્ય કાર્યકર્તાઓની એક ચિંતન બેઠક બોલાવવામાં આવી હતી. આ ચિંતન બેઠક એટલા માટે બોલાવવામાં આવી હતી કે જે અજમલભાઈ ને જે દેવ દરબારના જે બલદેવગીરી દ્વારા જે અપહરણ કરી, લૂંટ કરી, જે માર મારવામાં આવ્યો તેના માટે જે એફઆર જે ફાડી જોઈએ એફઆર ફાડી નથી અને એમના સામે કોઈ કાનૂની કાર્યવાહી કરી નથી. તો તેના માટેનું જે આંદોલન ચાલે છે એ આંદોલન ના ભાગરૂપે જે ગાંધીનગર ટ્રેક્ટર રેલી જવાનું છે એ ટ્રેક્ટર રેલી સમર્થન આપવા માટે ચિંતન બેઠક હતી. ધાંધ્રામાં મુખ્ય કાર્યકર્તા હાજર રહ્યા. ધાંધ્રામાંથી મોટી સંખ્યામાં ટ્રેક્ટરો, ગાડીઓ અને બાઇકો જે પોઈન્ટ આપ્યો છે સિદ્ધપુર ત્યાં ખાલી જોઈન્ટ થશે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય ચર્ચા કરવામાં આવી છે. ભેવાભાઈ હાજર રહી માર્ગદર્શન આપ્યું છે અને વિનંતી કરી છે સરકાર જો માગણી મુજબની એફઆર ફાળે અને આરોપીઓને જેલમાં પૂરે તો અમારે આ આંદોલન કરવું નથી અને અહીં જ પૂરું કરીએ અને સરકારને અભિનંદન આપવા એવી અહીં આ સૌએ સાથ વાત કરી છે. અમે પણ એમાં સૂર પુરાવીએ છીએ અને અમારું આ આંદોલન અહીંથી અમે પૂરું કરશું. અથવા જો નહીં થાય તો આંદોલન ગાંધીનગર સુધી જશે અને તેની સંપૂર્ણ જવાબદારી સરકાર રહેશે. અમે કોઈ રાજકીય આગેવાનો અહીં બોલાયા નથી. સમાજના મુખ્ય કાર્યકર્તાને બોલાયા છે અને મુખ્ય કાર્યકર્તા હાજર રહી અને મુખ્ય કાર્યકર્તાએ આજે પૂર્વ સાથે સહયોગ આપવાની ખાતરી આપી છે. કોઈ સ્થળ બદલ્યું જ નથી. સમાજની સંસ્થા છે, સમાજનો વિષય છે અને સમાજની સંસ્થામાં અમારે કાર્યક્રમ કરવો પડે અને સમાજના પ્રમુખ તરીકે અમને એના માટે સંમતિ આપી અને કાર્યક્રમ કર્યો. આજે ધાનેરા ખાતે પણ ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. શું માંગને લઈને આ ચિંતન બેઠક? છેલ્લા 26 દિવસથી ચૌધરી સમાજ ન્યાયની માગણી કરી રહ્યો છે. પૂરા ગુજરાતને અને સરકારને તો હવે તો ખબર પડી ગઈ હશે કે ચૌધરી સમાજ શાની ન્યાયની માગણી કરી રહ્યો છે. જે આજથી 26 દિવસ પહેલા 11/7/2026 ના રોજ થરા ખાતેથી અમારા સમાજના વઢિયારી પંથકના અમારા સમાજના આગેવાન અજમલભાઈનું અપહરણ કરાવ્યું અને અપહરણ કરાવીને દેવ દરબાર મઠમાં લઈ જઈને ઢોર મારવામાં આવ્યો, નગ્ન કરીને મારવામાં આવ્યા અને જાનથી મારી નાખવાની બંદૂક ભીડાવીને ધમકી પણ આપવામાં આવી. પૂરા ગુજરાતે આ વિડીયો જોયા છે અને આ વિડીયો ખુદ જે મારનાર છે, જેમને અપહરણ કરાવ્યું છે, એમને જ વાયરલ કરેલા વિડીયો છે. એટલે બીજા કોઈ આધાર પુરાવાની મારા ખ્યાલ પ્રમાણે જરૂરિયાત રહેતી નથી. છતાં પણ 5 દિવસ ચૌધરી સમાજે પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી એસપી ને મળવું પડે અને 5 દિવસ પછી ફરિયાદ દાખલ થાય એ શરમજનક છે. કાયદો બધા માટે સરખો છે પણ 5 દિવસ પછી પણ ફરિયાદ કેવી દાખલ થાય કે જે મૂળ ફરિયાદીએ જે લિખિત ફરિયાદ આપી અને જે ફરિયાદ પોલીસે દાખલ કરી એ બંનેમાં વિષમતા ઉભી થઈ છે. એમને કોઈ કલમો લગાડવામાં નથી આવી. કાવતરું ઘડ્યું છે. કાવતરા ખોરો આજે એ ફરિયાદની બહાર છે. એટલા માટે ચૌધરી સમાજ આ છેલ્લા 26 દિવસથી માગણી કરી રહ્યો છે. ચૌધરી સમાજ અમારા ગોળ વાઇઝ, તાલુકા વાઇઝ અમારા અલગ અલગ ગોળ છે એની ચિંતન મિટિંગો કરી રહ્યો છે કે જો 26 દિવસથી જો ન્યાય ન મળતો હોય તો અમારા ચૌધરી સમાજ માટે એક મોટો ચિંતનનો વિષય છે. રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તમે આજે જાહેરાત વધુને વધુ લોકો જોડાય સમાજના આ ચૌધરી સમાજને ન્યાય નહીં મળે. મેં અગાઉ વારંવાર કહું છું, વારંવાર કહી રહ્યો છું કે અમારી અજમલ કાકાની જે મૂળ ફરિયાદ જે લિખિતમાં આપી છે એ મુજબની ફરિયાદ દાખલ થાય, એની તમામ સુસંગત કલમો લાગુ કરવામાં આવે અને જેમને કાવતરું રચી અને જેમની અપહરણ કરાવી, એમના મઠની અંદર પોતે પણ ખુદ મારઝોડ કરી છે એવા દેવ દરબાર મઠના મહંતનું ફરિયાદમાં નામ દાખલ થાય, એમની અટકાયત થાય એવી અમારી માગણી છે. જે દિવસે અમારી માગણી પૂરી થઈ જશે એ દિવસે અમારું જે આંદોલન છે પૂરું થઈ રહેશે. ત્યાં સુધી જે અમારા આગામી કાર્યક્રમો અમે જાહેર કરેલા છે એ તમામ કાર્યક્રમો અમારો યથાવત છે. 11 તારીખે આદર્શ રેલી, જેમ આદર્શ અમે સૂત્ર આપ્યું છે કે ચૌધરી સમાજ હંમેશા આદર્શ રહ્યો છે અને આદર્શની રીતે અમારી આ આદર્શ રેલી ત્યાં
સિનાડ મઠથી અમારી યાત્રા રહેશે અને 12 તારીખે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચશે. એ કેમ કરી છે આપ એમને સવાલ કરજો. અમારા સમાજના આગેવાન છે, એ એમની વાતને એમને આપ પૂછજો. અમારા સમાજના આગેવાન છે, પરંતુ અમે જે અમારી કમિટી આખા ગુજરાતે બનાવી છે અને એ કમિટી નિર્ણય લઈ રહી છે એ પ્રમાણે આજે અજમલ ભાઈનો જે પરિવાર છે અમારી સાથે છે. કાલે એમનો પરિવાર એમની સાથે પણ નતો, છતાં પણ જે એ નિર્ણય કરશે, અમારી જો એક જ માંગણી છે, ત્યાંથી થાય આ બાજુથી જાય, સરકાર કરે, અમારી માંગણીઓ જે પૂરી કરશે એને અમારું સમર્થન છે. એમની અમે જે બોલાવીશું, સરકારની જે બોલાવીશું, અમારી માંગણી પૂરી કરે. એના જે જવાબો આપવાના થશે. આજે ચૌધરી સમાજ ન્યાય માટે નીકળ્યો છે અને એટલા માટે સમાજ માટે જે આક્ષેપો થયા છે, તો જેમના ઉપર થયા છે, આજે ઝેરનો કટોરો પીને પણ સમાજના ન્યાય માટે નીકળેલા છીએ. એ આગામી સમયમાં એનો જવાબ પણ મળશે, જડબાતોડ જવાબ મળશે. પરંતુ અત્યારે ન્યાય જોઈએ છે, જે અમને ન્યાય અપાવશે. અમારી જે લિખિત માંગણીઓ છે એ પ્રમાણે પોલીસ તંત્ર, સરકાર અમને ન્યાય અપાવે એવી આપના તબક્કે આપના માધ્યમથી હું બે હાથ જોડીને વિનંતી કરી રહ્યો છું. સ્પષ્ટ છે કે જે રીતે અજમલ ચૌધરીનો વિડીયો વાયરલ થયો હતો અને વિડીયો વાયરલ થયા બાદ FIR પણ થઈ અને જે લોકો વિડીયોમાં દેખાય છે તે લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે પણ કનેક્ટેડ છે. એટલે પોલીસ દ્વારા તેમની ધરપકડ તો કરી લેવામાં આવી, પણ તેમને જામીન પણ મળી ગયા છે. પણ જે પરિવાર છે, અજમલ ચૌધરીનો પરિવાર, તેમની સતત માંગ છે, જે ચૌધરી પરિવાર છે જેમની સતત માંગ છે કે જે બલદેવગીરી બાપુ છે, બલદેવગીરી બાપુની પણ ધરપકડ થવી જોઈએ. હવે એ ધરપકડને લઈને પણ વિવાદ અહીંયા આગળ છેડાઈ ગયો છે, કારણ કે વિડીયોની અંદર ક્યાંય સ્પષ્ટ રીતે નથી દેખાતા અને FIR ની અંદર પણ તેમનું નામ જે છે તે નથી ટાંકવામાં આવ્યું. એટલે માંગ એક જ છે ચૌધરી સમાજની કે તેમને પણ આરોપી તરીકે દર્શાવવામાં આવે, તેમની પણ ધરપકડ કરવામાં આવે. કારણ કે ચૌધરી સમાજનો જ્યારે કાર્યક્રમ હતો ત્યારે અજમલ ચૌધરી દ્વારા આ આખા મામલે વિરોધ રજૂ કરવામાં આવ્યો હતો, જે બલદેવગીરી છે તેમને બોલાવાને લઈને, અને તેના જ સમર્થનમાં આવીને આ જે 3 જણા હતા તેમના દ્વારા તેમને મારવામાં આવ્યો હતો. એટલે ક્યાંક ને ક્યાંક ચૌધરી સમાજ એવું માની રહ્યો છે કે આ એક કોન્સ્પિરસી હતી, એક ષડયંત્ર હતું અને એ ષડયંત્રના ભાગરૂપે જ અજમલભાઈ ચૌધરીને મારવામાં આવ્યો હતો. તો તેમની પણ ધરપકડ જે છે તે થવી જોઈએ. હવે વાત કરી લઈએ ચૈતર વસાવાની, કારણ કે ચૈતર વસાવાના કેસમાં આવતીકાલે ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી થવાની છે. ગુજરાત હાઈકોર્ટમાં આ સુનાવણીમાં સરકારી વકીલ દ્વારા હવે પોતાની દલીલ રજૂ કરવામાં આવશે. જસ્ટિસ વિમલ વ્યાસની જે કોર્ટ છે તેની અંદર આ દલીલ રજૂ કરવામાં આવશે. આ પહેલા ચૈતર વસાવાના જે વકીલ છે તેમના દ્વારા જે દલીલ હતી તેને રજૂ કરી દેવામાં આવી છે. તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું, કારણ કે અહીંયા FIR ઉપર જ સવાલ ઉભા કરવામાં આવ્યા છે. ચૈતર વસાવાની જે FIR રજીસ્ટર કરવામાં આવી છે તેની અંદર સમય અલગ અલગ બતાવવામાં આવ્યો છે. જે પૈસાની વાત કરવામાં આવી છે, પૈસા ચૈતર વસાવાને માંગ્યા એ પહેલાના સમયમાં જે વન કર્મચારી છે તેણે પોતાના રિલેટિવ પાસેથી માંગી લીધા હતા. એટલે શું એમને પહેલેથી એડવાન્સમાં ખબર પડી હતી વન કર્મચારીને કે ચૈતર વસાવા 60,000ની જ અમાઉન્ટ માંગવાના છે? એટલું જ નહીં, જે ફાયરિંગ કરવાની વાત કરવામાં આવી રહી છે, એ ફાયરિંગને લઈને પણ સવાલ ઊભા કર્યા હતા. જો ફાયરિંગ થયું હતું તો FSLની ટીમને ત્યાંથી ગન પાવડર કેમ નહોતો મળ્યો, એ વેપન્સ કેમ હજી સુધી પોલીસ કવર નથી કરી શકી, અને ત્યાં આગળ ગોળી છૂટવાનો અવાજ પણ કેમ કોઈએ સાંભળ્યો નથી? કારણ કે ઘણા બધા લોકો ત્યાં આજુબાજુમાં રહે છે, તો એ લોકો દ્વારા કેમ પછી ગોળી જ્યારે ફોડવામાં આવી તો તેમના દ્વારા અવાજ કેમ સાંભળવામાં ન આવ્યા? આ પ્રકારની વાત પણ ચૈતર વસાવાના જે વકીલ છે તેમના દ્વારા દલીલમાં રજૂ કરવામાં આવી હતી. એટલે આવતીકાલે સરકારી વકીલ જે છે તે હવે પોતાની દલીલ કોર્ટની અંદર રજૂ કરશે. જોવાનું રહેશે કે સરકારી વકીલ હવે શું રજૂઆત કરે છે. પણ અમે તમને કેસને લગતા દરેક અપડેટ આપતા રહીશું, સૌથી પહેલા આપતા રહીશું, કારણ કે નિર્ભય ન્યૂઝ છે એ લોકશાહીનો નિર્ભય અવાજ છે. તો આપે જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તેને સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો અને શેર કરો તમારા મિત્રો સાથે.